અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારનો એક પ્રસંગ છે 90ના દાયકાનો. ડેન્ટલ કોલેજમાં ભણતો એક છોકરો અને છોકરી બંનેને પરિચય થયો અને પછી એક રિલેશનશિપ શરૂ થયું અને બંનેને એમ લાગ્યું કે આપણે બંને મેરેજ કરશું અને સાથે રહી શકશું. એટલે ઇટ વોઝ અ સ્ટ્રોંગ રિલેશનશિપ. બંને ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને બંને પોતપોતાના ઘરે વાત કરી, પણ જે પણ કારણો હશે પણ બંનેના ઘરેથી પેરેન્ટ્સે ના પાડી. ઓકે, બંને પીજી શરૂ કર્યું. પીજી પછી પણ બંને જણાએ વિનંતી કરી, પણ ફોર સમ રીઝન બંનેના ઘરેથી ના આવી. પછી બંને જણાએ બંનેને કોઈક હોસ્પિટલમાં જોબ મળી એટલે બંને ત્યાં જોબ સ્ટાર્ટ કરી, પણ બંનેને નક્કી હતું કે આપણે મેરેજ કરવા અને સાથે રહેવું. પછી પણ 3-4 વર્ષ સુધી એટલે બંનેની એજ 31-32 પહોંચી ગઈ. પછી પેરેન્ટ્સ એમ થયું કે બંનેની બહુ ઈચ્છા છે, તો હવે આપણે હા પાડો. જે પણ કારણો હશે, વી ડોન્ટ ગો ડીપ ઇન ટુ ઇટ, આપણને ખબર નથી. પણ પછી પેરેન્ટ્સની બંનેની અનુમતિ મળી અને બંને જણાએ મેરેજ કર્યા. 10 વર્ષની મેરિડ લાઈફ, એક 7 વર્ષની નાની બાળકી, એટલે બહુ હેપી નાનું સરસ ફેમિલી. બંનેની કારકિર્દી પ્રોફેશનલી બહુ સારી. પછી એવું બન્યું કે જે લેડી ડોક્ટર હતા એની પ્રેક્ટિસ થોડી વધારે સારી ચાલવા માંડી, એની નામના વધારે થઈ. એટલે એમણે 2-3 લેડી ડોક્ટર્સે ભેગા થઈને નક્કી કર્યું કે આપણે એક પ્લોટ લેવો અને ત્યાં એક હોસ્પિટલ કરીને આપણે 3-4 ડોક્ટર્સે ભેગા થઈને પ્રેક્ટિસ ત્યાં એક હોસ્પિટલ કરવી. આમને એમના હસબન્ડને કીધું કે તમે પણ અમારી સાથે જોઈન થઈ શકો છો. પણ પેલું મેલ શોવિનિઝમ કહેવાય ને, ઈગો આવ્યો કે હાઉ કેન માય વાઇફ અર્ન મોર દેન મી. એ પાછો એક પ્રશ્ન આવી ગયો ને, એટલે મતભેદ શરૂ થયા. અને બંને જણાએ ડિવોર્સ સુધી વાત પહોંચી ગઈ. વડીલોએ ખૂબ સમજાવ્યા, તમે લોકો 12-13 વર્ષ સુધી રાહ જોઈ અને હવે આટલા એક ઈગો ક્લેશમાં આવી ગયા. પણ આવી જાય. 90sમાં સેટેલાઇટમાં સારા લોકેલિટીમાં પોશ બંગલો એ લોકોએ બનાવેલો. જુદા રહેતા થયા, બંને પોતપોતાના વકીલો રોકેલા. એક દિવસ બંનેને એમના લોયર્સનો ફોન આવ્યો કે ભાઈ તમે કાલે કોર્ટમાં આવીને સાઇન કરીને મ્યુચ્યુઅલ કન્સેન્ટથી ડિવોર્સ લઈ લો. બંને મ્યુચ્યુઅલ કન્સેન્ટની જ અપીલ કરી હતી, કોઈને પાસેથી લેવા દેવું હતું નહીં. કોર્ટમાં આવ્યા જજે પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે આ 7 વર્ષની નાની બાળકી છે એની કસ્ટડી કોણ રાખશે? નોર્મલી તો મધર પાસે રહે, અંડર એજ હોય એટલે ચાઇલ્ડ. તો કોર્ટમાં પેલી લેડી ડોક્ટરે કહ્યું કે મારી પાસે તો ટાઈમ જ નથી, મારે સવારે 8 થી રાતે 10 વાગ્યા સુધી મારી ક્લિનિક ચાલે છે, કમ્પેરેટિવ મારા હસબન્ડ ફ્રી છે, એ રાખશે. આ 7 વર્ષની બાળકી આ સાંભળે, એનું માનસ ઉપર એની અસર શું થાય તો તમે વિચાર કરો. અંદાજ આવે છે ને તમને? 7 વર્ષની બાળકી કોર્ટમાં પહેલી રોમાં બેઠી હતી, એને આમ જોવાનું કે મમ્મી સાથે જવાનું છે કે પપ્પા સાથે જવાનું છે. હજી એને ખબર જ નથી વોટ ઇઝ સેપરેશન, વોટ ઇઝ ડિવોર્સ. એના હસબન્ડને કીધું કે ના, એક નાની બાળકી છે, એનો ઉછેર મારાથી તો શક્ય નથી, એની માં હોય તો જ ઉછેર કરી શકે. એટલે કોર્ટે કીધું કે ભાઈ કોઈ કસ્ટડી લેવા તૈયાર ના હોય તો આના ગ્રેન્ડ પેરેન્ટ્સને બોલાવો. એટલે નાના નાની અને દાદા દાદીને બીજે દિવસે કોર્ટે બોલાવ્યા કે તમેમાંથી કોઈ એની કસ્ટડી લેવા તૈયાર છો? બહુ કોર્ટે કહ્યું એટલે આ નાની બાળકીની નાની એટલે એના મમ્મી એને કીધું સારું હું બાળકીને ઘરે લઈ જાઉં છું. જેવી એને હા પાડી ને પેક્ડ કોર્ટરૂમમાં, એટલે હસબન્ડ વાઈફ બંને ડેન્ટલ સર્જન્સ તો બહુ ભણેલા હતા, પીજી હતા, મેનર્ડ હતા, મોડર્ન એડિકેટ હતા. તરત આમ ટિપિકલ અમેરિકન સ્ટાઇલથી થેન્ક યુ મોમ. તારું ભણતર લજવાણું. શું થેન્ક યુ મોમ? તારું ભણતર લજવાણું. ભલે તું ગમે તેટલા મેનર્સ ને એટિકેટ્સ થી બોલે અને મોડર્ન થી બોલે થેન્ક યુ મોમ, થેન્ક યુ વેરી મચ, પણ આ બધું તારું લજવાઈ ગયું, તારી માણસાઈ ગઈ કે તારા 7 વર્ષના બાળકના ઉછેર માટે તું ના પાડે. અને બંને જણા મ્યુચ્યુઅલ કન્સેન્ટ ઉપર સહી કરીને પાર્કિંગ લોટમાં જઈને પોતપોતાની કાર લઈને જતા રહ્યા. ઘણા વર્ષો સુધી એ નાની બાળકીને ઓટો રિક્ષામાં એની નાની સવારે સ્કૂલે મૂકવા જાય ને બંગલા પાસેથી પસાર થાય ત્યારે નાની બાળકી એની નાનીને પૂછે કે નાની પપ્પા મમ્મીને હું ફરી વખત અહીંયા ક્યારે સાથે રહેશું? ત્યારે એની નાની પાસે કોઈ જવાબ ના હોય. એટલે આવો ઈગો ક્લેશ પણ આવી જાય. અન્ડરસ્ટેન્ડિંગ થોડું રાખવાનું, સેન્સ ઓફ એડજસ્ટમેન્ટ થોડી રાખવાની, સેન્સ ઓફ કોમ્પ્રોમાઇઝ થોડી રાખવાની. નાના એવા ઈગો ક્લેશમાં ફેમિલી ડિસ્ટર્બ થઈ જાય, નાના બાળકોનું ફ્યુચર રૂંધાઈ જાય, સિંગલ પેરેન્ટ સાથે મોટા થવું પડે. તો આપણે વડીલ થઈને ભણેલા થઈને આટલા મોડર્ન સમાજમાં રહીને આટલું કોમ્પ્રોમાઇઝ ના કરી શકીએ? નાના બાળકો માટે કેટલા બધા પ્રશ્નો આવે છે. તમે બધા જોયા હશે, કદાચ તમારા એક્સટેન્ડેડ ફેમિલી મેમ્બર્સમાં અનુભવ્યા પણ હશે. તો એટલું તો કોમ્પ્રોમાઇઝ ને એડજસ્ટમેન્ટ આપણને આવડવું જોઈએ ને. કોમ્પ્રોમાઇઝ અને એડજસ્ટમેન્ટ ના આવડે ને તો તમારી બધી એકેડેમિક ડિગ્રી 0.
કોમ્પ્રોમાઇઝ અને એડજસ્ટમેન્ટ ફેમિલી મેમ્બર્સ સાથે ના આવડે ને તો તમારી બધી પ્રોફેશનલ કરિયર ઝીરો, તમારું મલ્ટી કરોડ બિઝનેસ એમ્પાયર ઝીરો.